સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો પગાર મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા મહિલાઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો વિરોધ જોવા મળ્યો હતો। બહેનોનું કહેવું છે કે છેલ્લા 4 મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે બહેનોએ ઉગ્ર રીતે વિરોધ કર્યો હતો। તેમને તાત્કાલિક બાકી પગાર ચૂકવવાની તેમજ પગાર વધારો કરીને ફિક્સ પગાર કરવાની પણ ઉગ્ર માંગ કરી હતી। સરકાર મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ કરતી હોવા છતાં આશા વર્કર બહેનોને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ પણ આજે કરવામાં આવ્યો હતો। હું ચંદ્રિકા સોલંકી, મહિલા શક્તિ સેના સંસ્થાપક। એકચ્યુઅલી અહીંયા આખી સુરત જિલ્લાની આગેવાન તાલુકામાં જે થોડી બહેનો છે એમને બોલાવેલા છે અને અમારો પ્રશ્ન આશા વર્કર બહેનોનો એ છે કે 4 મહિનાથી પાયાનું આરોગ્યનું કામ કરવાવાળી આ બહેનો વરસાદ હોય, 42 ડિગ્રી તાપમાન હોય કે કડકડતી ઠંડી હોય, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ અને આરોગ્યની તમામ યોજનાઓમાં પાયાનું કામ કરે, ગુજરાતની જનતાને સરકારના આરોગ્યની યોજનાથી લાભાન્વિત કરવાનું કામ કરે, માતા મરણ અટકાવનારી બહેનો, બાળ મરણ અટકાવનારી બહેનો, પોલિયો મુક્ત ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત દેશને અપાવનાર આ ગુજરાતની અને સુરત જિલ્લાની આશા વર્કર બહેનો સાહેબ દુઃખ સાથે કહેવું પડે કે 4 મહિનાથી પગાર નથી મળ્યો, મામૂલી ઇન્સેન્ટિવ। ક્યાં બહેનોનો લાખો રૂપિયા પગાર છે કે સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે? અદાણી અંબાણી માટે તિજોરીઓ ખુલી જાય છે અને અહીંયા ખેડૂતોના દેવા માફ નથી થતા, ગરીબ બહેનોને આટલું બધું કામ કરાવે છે, મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા, લાખો રૂપિયાનો અધિકારીઓનો પગાર સાહેબ સમયસર થઈ જાય છે। સ્કૂલો ખુલી ગઈ છે અને બાળકોને ટ્યુશનમાં મૂકવા, એમને સ્કૂલમાં મૂકવા, દફતરથી લઈને બધી સામગ્રી લાવી, બાળકો જીદ કરે છે બહેનો પાસે, એમની મા પાસે કે મમ્મી અમારી સ્કૂલની ફી ભરો, અમને દફતર અને અમને ચોપડા લઈ આપો, પણ પગાર બહેનોનો થયો નથી તો બહેનો લાચાર બની ગઈ છે। અને ના છૂટકે થોડા દિવસ પહેલા અહીંયા પગાર લેવા માટે આવેલા ત્યારે અહીંયાથી હળદૂત કરીને કાઢી મૂકવામાં આવેલા કે અહીંયાથી પગાર નહીં મળે, તમારે પૈસા જોતા હોય તો તમે ગાંધીનગર જાઓ। એટલે આજે હું આગેવાન છું એમની ગુજરાત લેવલે અને મારે રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે અને માનનીય ડીડીઓ સાહેબને અને માનનીય સીડીએચઓ સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરવાના છે કે બહેનોનો જેટલી પણ પગાર વધારો અને પગાર અને જે ઇન્સેન્ટિવ કામગીરીનું બાકી છે એને તાત્કાલિક ચૂકવવામાં આવે। સુરત જિલ્લા પંચાયતમાં આશા વર્કર બહેનોનો પગાર મુદ્દે ઉગ્ર વિરોધ કરી બાકી પગાર આપવા અને પગાર વધારાની માંગ પણ કરવામાં આવી હતી।